मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान सदगुरु भगवान की પહેલા થોડું કીર્તન કરી ભગવાનનું નામ સ્મરણ પ્રેમથી ભાવથી બધા ઉતાવળું બોલવું એવું નહીં, પણ અંદર ભાવથી 2-5 મિનિટ 2 મિનિટ જેવું પછી સત્સંગ કરી. આપણે કેટલો ટાઈમ લેવાનો છે? જેટલો લેવા એટલો. તો હા, શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કરી લે ભાવથી ભક્તિ, તર્યા છે કંઈ તરી જાશે. અવસ્થા ધ્રુવની નાની નથી એ કંઈ વાત છાની. કર્યા વશ કૃષ્ણ કાનાને, કર્યા છે કંઈ કરી જાશે. ભક્તિ જો માણસે કરવી હોય તો સંગ ત્યાગ, વિષય ત્યાગ અને એના જીવનમાં સત્સંગ આવે તો ભક્તિ સંપન્ન બને. પછી તો ભક્તિ આવી જાય
પછી માણસને કહેવાનું કંઈ રહેતું નથી. એવી રીતે રસ્તા ખુલ્લા થઈ જાય, કોઈ પૂછવું જ ન પડે. ભક્તિ વસ્તુ છે ભગવાનની. કેવી રીતે થાય એ બધા આગળના જે જીવન ચરિત્રો બધા ઘણાના છે ને, શેઠ સગાડશાનું જીવન ચરિત્ર છે, હરિચંદ્ર દાદાનું જીવન ચરિત્ર છે, નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર છે, આ ઘણા જીવન ચરિત્રો, ઘણા ભક્તો થઈ ગયા. મીરાબાઈ, સબરી, આ જીવન ચરિત્રોમાંથી આપણને ખ્યાલ આવે કેમ કરવું એમ. પરિસ્થિતિ ગમે તેવી થાય જે અને છોડે નહીં ભગવાનનું સ્મરણ, ધ્યાન, ચિંતન, તો એ આગળ જઈ શકે. અને જે મૂળ સુખ, જે આનંદ છે એ મેળવી શકે. બહાર જેટલા માણસ ફાંફા મારે એમાં કશું મળે નહીં. ગમે તેટલા ઇન્દ્રને પદવી મળી જાય તો શાંતિ ન મળે. ઇન્દ્ર એટલે બહુ મોટો માણસ ગણાય. આપણા પુરાણોમાં એવી વાત આવે છે, શાસ્ત્રોમાં. 100 અશ્વમેઘ યજ્ઞ કરે ઇન્દ્ર બને. તો એક અશ્વમેઘ યજ્ઞ કરવો તો એ બની શકે એમ નથી અત્યારે. એવા 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ ઇન્દ્ર બને. છતાં ઇન્દ્રને શાંતિ ન મળે. ઇન્દ્રને દેવોનો રાજા થયો તો આમાં ભક્તિ જે કરવી હોય તો પસાર થવું પડે. ગમે તેવી સ્થિતિ આવે છતાં પ્રભુને ભૂલે નહીં, પરમાત્માને છોડે નહીં. મેરું ડગે જેના મનના ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે. જો આ ભક્તિ કરેલી માતાજી બોલે, ગંગા સતી, એનું ભજન છે. ગંગા સતી તો 200 વર્ષ જેવું લગભગ થઈ જવા આવ્યું પછી આશરે. પણ એના ભજનો અત્યારે ગાય એવા મહાપુરુષો ગાય છે કે ક્યાં બદ્રીનારાયણ ત્યાં ગાય. વીજળીના ચમકારે મોટી પર્વો, પાનભાઈ અચાનક અંધારા, એ ગીર પહાડોની હારમાળમાં ગુંજે ભજન. મેરુને ડગે જેના મનના ડગે નહીં. પછી ત્યાંના જે બદ્રીનારાયણ અને ઉત્તર ભારતના સાધુઓ એમ કે આ કોણ? મેરુરે ડગે નહીં, જેના મનના ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે પણ વણશે નહીં. આવું કોણ કે થઈ ગયું? આવા ભજન બનાવ્યા છે ને એવું કોણ થઈ ગયું? તો કે અમારે ગુજરાતમાં એક ગંગા સતી કરીને થઈ ગયા. એ પછી લોકો ગંગા સતીના જોવા માટે ને ભજનો બધા, પછી બીજા ભજનો જે હતા એ જોવા માટે એનું મંથન કર્યું. પછી એ ઠેક બદ્રીનારાયણથી સાધુ આવ્યા, એવા પુરુષો. કારણ કે આખા અમુક ભજનો યોગના છે પાછા, અને અમુક ભજનો ભક્તિના છે, અમુક ભજનો જ્ઞાનના છે. ત્યારે પાણી પીવું, ચંદ્રમાં પાણી પીવું, સૂર્યમાં જમવું, એવા બધા. એટલે બોલે એમ લાગ્યું આ તો યોગી છે. કે કોઈને ભક્તિના ભજન બોલો ત્યારે એવું લાગે આ તો ભગત છે. જ્ઞાનના ભજન જુઓ ત્યારે એમ લાગે આ તો જ્ઞાની છે. બધું દેખાય એમ. ગંગા સતી જ્ઞાન દેખાય, ભક્તિ દેખાય, યોગ દેખાય. એટલે જામનગર આવ્યા બધા, ગુજરાતી ભાષા શીખ્યા, જામનગરમાં રહ્યા. એમના જે અનુયાયીઓ હતા એના શિષ્યો એના ઘરે, અને એનાથી પછી એક ભજન ઉપર આવા ગ્રંથ બનાવ્યા. એક ભજન એવા અર્થો કર્યા. એવા સંતો ત્યાંથી આવ્યા ઉત્તરાખંડમાં. વિચાર કરો, લેવો ગામડામાં ક્યાં
સાદું ઘર છે ને આગળ લીમડો છે ને ગંગા સતીને ઘર થઈને જુઓ છે અને એમનું સાસનું થાય મઢિયાળા એવા થઈ ગયા. પણ પરિસ્થિતિ ગમે એવી થઈ પણ આઘા પાછા થયા નહીં, એક ધારા જીવન જીવ્યા. ભાવ એટલે મતલબ બગડ્યા નહીં. અહીંયા ગોંડલ અને વીરપુરની વચ્ચે ગોમટા ગામ છે. કોઈ વખત જાઓ તો જોજો. હવે અહીંયા પછી કંઈ મંદિર બંદિર છે કે નહીં એવું કંઈ મહત્વનું નથી. આપણે તો મોટા મંદિર હોય ને એવું બધું હોય તો વધારે માનીએ ને. કોનાના કમાડ હોય ને ઉપર બધું કોનું ચડાયેલું હોય એને વધારે માને માણસ. બહારના દેખાવને આપણે તો વધારે માનીએ ને. એમ માણસ ઝાઝા હોય ને બહુ માણસ જતા હોય, ભીડ વધારે હોય, ગાડીઓ બહુ પડી રહેતી હોય, અહીંયા આપણે વધારે માનીએ. આપણે એમ થાય કે આ તો કંઈ છે નહીં, એવું નથી. વ્યવસ્થા કરો અંદાજે બાપુ. આપણે એને વધારે માનીએ. ભીડ બહુ હોય, માણા બહુ જતા હોય, એવું ના હોય. એવું નથી. હું એક વખત મહુવાથી આવતો હતો. મહુવા નહીં પણ ધ્યાન બાપાની સમાધિ છે એ ગામ, નામ ભૂલી ગયો. અહીંયાથી અમે આવતા હતા અને એમાં બપોરનો ટાઈમ જમીન નીકળેલા એટલે કરો બેહવાનું અહીંયા વ્યવસ્થા કરો. ઠીક બહાર બી આવે અંદર કોઈ ના. ઉપર જતા નથી. શું હતું પછી મહુવાથી આવતા હતા. રોકાયા સમાધિથી આવતા રોકાયા. અહીંયાથી અમે આવતા હતા. પછી જમેલા હતા એટલે કે ભાઈ આરામ કરવો પડશે, મારા આદત છે. જમ્યા પછી આરામ કરવા જોઈએ. તો ભગવાન આવે તો ના પાડવી, 3 વાગે આવજો એવું છે. એટલે આ ભાઈને કીધું આપણે અહીં ગાડી લઈ લો. હનુમાનજી આવ્યા ત્યાં ઘડી આરામ કરી લીધું. આરામ કરીને ઉઠ્યા એટલે પટેલો 2-3 જણા બેઠા મારી પાસે. મોઢું ધોયું. પછી મેં કીધું હવે જઈએ ત્યાં કે ના ચા પીને જાવ. ચા હું નથી પીતો, કોફી બનાવી. કે કોફી બનાવી
વાતચીત નીકળી. મેં પૂછ્યું, મેં કીધું અહીંથી રૂપાવટી કેટલું થાય? ત્યાં શામળ બાપા થઈ ગયા સંત, એમાં બજરંગ બાપા થઈ ગયા ને બગદાણામાં, એમ રૂપાવટીમાં શામળ બાપા થઈ ગયા, એ સમકાલી. પછી આમને એવડાને મને પ્રશ્ન પૂછ્યો કે બાપજી કે રૂપાવટીનો વિકાસ કેમ ના થયો? સત્તાધારનો વિકાસ થયો, પરબ વાવડીનો વિકાસ થયો, બધાના વિકાસ થયા. એવી કે તમે વિકાસને શું સમજો છો? વિકાસ કોને કહો છો તમે? એ તો ના બોલે, પણ મેં કીધું તમે બહાર ધર્મશાળાઓ બહુ વધી જાય, ડબલ માળના મકાન થઈ જાય, 17 માળના, અને બહુ જ મકાનો થાય, અને સગવડ સારી મળે. આપણે જઈ એટલે રૂમો આપી દે, VIP રૂમ મળે, AC રૂમો મળે, આપણે જેવી રૂમ પછી તો આપણે વ્યવસ્થા લઈ હોય તો એને વિકાસ તમે કહો છો? હવે એ તો બોલ્યા નહીં. મેં કીધું એને વિકાસ ન કહેવાય, એ પુણ્ય કામ કરતું હોય. જે માણસે જે પુણ્ય કરેલું હોય એનું પુણ્ય કામ કરે. તો નરસિંહ માતાને કીધું જુનાગઢમાં ક્યાં વિકાસ છે? જુનાગઢ જિલ્લા એને ખબર છે, નરસિંહ મહેતા જ્યાં થયા ત્યાં ક્યાં કઈ છે? 1-2 રૂમ છે ને થોડુંક એક કબૂતરના દાણા નાખે છે ને એક કંઈ છે નહીં. તો કીધું અહીંયા વિકાસ તો બહાર નથી વિકાસ, પણ નરસિંહ મહેતાનો વિકાસ થયો, એક જબરદસ્ત વિકાસ થયો. જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, આવું ગાનાર હજી માણસ. અગર એ ના સમજણ પડે તો ગાંધીજી જેવાને એને ભજન લેવું પડ્યું. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાનન આણે રે. એ ભજન ગાંધીજી નરસિંહ મહેતાનું બોલતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે, બીજો દુઃખી છે અને જે જાણે, પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે, એના દુઃખ હોય એના પર ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે. પછી હામો મળે અને કંઈક એવું બન્યું હોય તારે એમ ના કે દીદી અમે તમને મદદ કરી હતી, ખબર છે ને આવી પરિસ્થિતિ હતી તારે અમે તમને આમ કર્યું હતું, અમે તમને આમ કર્યું હતું, એવું નથી. એવું ન કે એનું શું કારણ? આપણે મદદ કરીએ એ વસ્તુ કોની? બધું ધરતી ઉપર જ થાય ને, કે આમ હવામાં થાય. જે કંઈ પાકે એ પૈસો તો પાકમાંથી જ થાય ને. ધરતીમાંથી થાય ને જે કંઈ બને છે, ધરતીમાંથી પેદા થાય બધું બરાબર. તો ધરતીનો ધણી કોણ? ભગવાન. એ બધું કોનું કહેવાય? ભગવાનને આપણે અર્પણ કરી, એમાં આપણે શું મદદ કરી કહેવાય? કરી કહેવાય નહીં. હવે એ રીતે ન સમજાય તો બીજી રીતે સમજીએ કે આપણને બનાવ્યા કોણે? ભગવાને બનાવ્યા ને. એ કંઈ મુવાળો આપણો છે કંઈ? કશું આપણું નથી ને. હા, કે આપણું આપણું કંઈ નહીં, બધું ભગવાનનું. તો બધું જ ભગવાનનું. તો બહાર જે આકાશ, વાયુ, જળ, પૃથ્વી, તેજ, આ બધું જ ભગવાનનું. તો બધું બને છે આનું. આ માનો કે આ મને પાથર્યું છે તો આનો માલિક કોણ? પદાર્થો, માનો પદાર્થો એ તો ભગવાન જ ને બધા. આ થાય ધરતીમાં બધી વસ્તુ એમાં જ થાય, એમાં જ બને. તો એનો માલિક તો ભગવાન જ ને બધાનો. આપણો માલિક ભગવાન, આપણને ભગવાને બનાવે, બધું ભગવાનનું. અને પછી આપણે કોઈકને અર્પણ કરીને આપીએ તો એમાં આપણે વચ્ચે ખાલી દઈ જતા હોય ને. ઓલા ભજનમાં નરસિંહ મહેતાનું જ ભજન થાય, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું, અને ગાડાની નીચે થઈ અને ગાડું જતું અને કૂતરું આવી જાય હેઠે, તો
પછી કૂતરું કે હું ગાડું હાંકી એવું બને? ગાડું તો બળદ હાંકી જતા હોય નિમિત્ત બન્યું. અને ઓલો કૂતરું હેઠ જતું હોય એટલે એમ કે ગાડું હું હાંકી દઉં. એક હાથી જતો હતો, પુલ આવ્યો એટલે માખ્યું બે જઈને ઊંટ ઉપર બે. પછી કે માખ્યું કે આ હાથીને મેં ઉતારીને લાયા. આવું બને? આપણું આવું થાય છે. લ્યો, આપણે એમ થાય કે આપણું બધું હું આપણું આ મેં ઉપકાર કર્યો, મેં આમ કર્યું, તમે આમ કર્યું. તમે એવું ના કહેવાનું. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે. આપી દીધા પછી એનામાં પેલો ભાવ જીને ના રહે. વસ્તુ મદદ કરી દીધી કોઈને, ઘણી જાતની મદદ હોય છે ને, અનેક જાતની મદદ હોય છે, અને કરવી જોઈએ માણસ તો માનવતા આવે. નહીંતર માણસ માનવતા આવે નહીં. ગમે તેવો ભલે પછી મિનિસ્ટર હોય કે ગમે તે હોય, એ માણસ ન કહેવાય, એ રાજા હોય. પછી આપણને એવો પ્રશ્ન થાય તારે શું કહેવાય? એ તમારે સમજવાનું શું કહેવાય. એક રાજા આવતા હતા અને રાજા હાથી પર આવે અને એમાં બધા આગળ હાલે, રસ્તો કરો એમ કરે ને એક છોકરો હાથમાં વાટકો લઈને ઊભી ગયો. રાજા નામનો એલ્યુમિનો વાટકો નામ. પછી આંખમાં આંસુડાથી રોઈને પેલા ચીલા પડી ગયેલા, થોડી ઉડે ને એવું બધું થાય ને, નાયેલો નહીં, ત્યાં ચીલા પડી ગયેલા અને પેટ ચોંટી ગયું. તે રાજા પછી એને પૂછે છે કે એને પૂછી જુઓ કે એને શું જોઈએ છે. પછી પૂછ્યું કે તારે શું જોઈએ? કે કંઈ નહીં. કે છોકરો જતો રહ્યો. એ રાજાએ બોલ્યા, બીજા માણસો એને પૂછ્યું કે તું કેમ કંઈ બોલ્યો ને જતો રહ્યો? તો કે એને ખબર ન પડે, કે એને હાલતની ખબર ન પડે કે મારું પેટ ચોંટી ગયેલું છે, મારા હાથમાં વાટકો છે અને ખાવાનું છે, મારે થોડું એનું રાત જોઈ છે. કે વ્યક્તિને ખબર પડવી જોઈએ. પણ રાજા હોય ગમે તે હોય, પણ જો એનામાં માનવતા ન હોય તો રંગ જેવો જ છે. નર હે પશુ સમાન, ભજન બિના નર હે પશુ સમાન. जैसे फुरित है ढोर हरायो, अपने धनी को नाम लज्जायो. बे वचनी नादान, भजन बिना नर है पशु समान. आकृति माणसની, પ્રકૃતિ પશુની હોય. એ ખબર ક્યારે પડે? એના વર્તન ઉપર. કોઈ પણ દેનાર વ્યક્તિ જે હોય, આ વૈષ્ણવજન તેને કહીએ જે પીર પડાય જાણે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના દેખાય જ નહીં. કરી દીધું પછી પરોપકાર કર્યા પછી માણસના અંદર ના આવવું જોઈએ કે મેં આમ કર્યું, મેં પણ લાયો કે તું બધું માલિકનું ને, પોતાનું માની લીધેલું છે ને. પોતે તો પોતાને માની લે છે, એને માયા કહેવાય છે. જે માની લેવામાં આવે એને માયા. મેં અર મોર તોર તે માયા, હું અને મારું ને તારું એને માયા. હવે તમે રામાયણમાં જુઓ, રામાયણ છે ને, એમાં રાજા દશરથને પુત્ર નહોતા, અમુક ઉંમર થઈ ત્યાં સુધી. પછી વશિષ્ઠ બાપજી પાસે જાય છે ને વિનંતી કરે છે. તો રાજા એક નહીં 4 પુત્ર. હા બાપજી શું વાત કરો છો? હા, પણ તમારે ઉત્તેષ્ટિ યજ્ઞ કરવો પડશે.
એ હું જાણતો નથી. શૃંગ ઋષિને બોલાવવા પડે અને શૃંગ કરી દે યજ્ઞ, તો તમારે એક નહીં 4 પુત્ર થાય, 4 તમારા ભાઈમાં છે. તો કે યજ્ઞ તો હું કરી નાખીશ. શૃંગને બોલાવે છે સારાંશમાં. પણ પછી યજ્ઞ નારાયણ હવિષ્ય લઈને નીકળે, ખીર, અને એ આપે છે. પછી તો એ વશિષ્ઠ મહારાજને એમ કહે છે આના 4 ભાગ કરો, આના 2 ભાગ કરો, 2 ભાગમાં પછી 1 ભાગના 2 ભાગ કરો, આ કૌશલ્યને આપો, આ સુમિત્રાને આપો. સારાંશમાં છેલ્લે પણ અગ્નિનારાયણ અદૃશ્ય થઈ જાય. આપનાર વ્યક્તિ પછી દેખાવો નથી. આ આપણે શું કરીએ કે આપણું ભૂંગળામાં નામ બોલાવો અને પછી જાહેરાતમાં વધારે માનતા હોય, લખાવામાં. માણસને દાન કરવું હોય તો કેમ ખબર કેમ પડે બીજાને? મેં તો આ જોયેલું છે એટલે બધું કહું. આપણે જીશન બાપજી સાબરકાંઠામાં થઈ ગયા ત્યાં હું કીધું લાખ રૂપિયા અંદરથી નીકળે નીચે, 5 લાખ 4 લાખ ગાડલા નીચે. આ જે હોસ્પિટલ બની ને 4 લાખ રૂપિયા નીકળે, કોને આપ્યા ખબર નથી. અહંકાર જે છે મિત્ર, અહંકાર થાય આપણને. આપણે તો કશું કરતા નથી, પણ કરવાવાળા જે કરતા હોય તો આમ થોડું ઘણું આમ તો કરવું જોઈએ. આપણી કમાણીમાંથી 10મો ભાગ કાઢી નાખવું એવું લખ્યું ગીતામાં. નહીંતર એ માંસ ખાય છે. જે 10મો ભાગ કાઢ્યા વિના ખાય એ માંસ છે. પણ હવે આપણી જીગર હાલે નહીં 10મો ભાગ કાઢવો. ઓ 1 લાખ કમાય તો કેટલા થાય? 10,000 થાય. હવે 10,000 આપવા એટલે માથું ચડી જાય, પેલી કાઠું પડી જાય. 5મો રાખો, 5મો તો ચાલે ને. ચાલે. બુદ્ધિ નથી સુધરતી, બુદ્ધિ ભ્રષ્ટ રહેશે એનું કારણ શું? આ જ બુદ્ધિ માણસની જે સુધરતી નથી, કશું થતું નથી, પરિવર્તન નથી આવતું, એનું કારણ આ ઘણા કારણો છે. એક કારણ છે. એટલે માણસ આવું કરવું જોઈએ એમ. અને કર્યા પછી દેખાવું ન જોઈએ, એના મનમાં ન રહેવું જોઈએ મેં આમને ઉપકાર કર્યો, મેં આમ કર્યું, મેં આમ કર્યું. કરતા ભાવ ન રહેવો જોઈએ. તો એને વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. એવું ભજન ગાંધીજીને આને લેવું પડ્યું હતું, આ નરસિંહ મહેતાને. ત્યાં કંઈ છે નહીં, બહાર જે દેખાવ છે એ નહીં, આંતરિક શુદ્ધિ જોઈએ. અંદર માણસ અંદર કેટલો ગયો, અંદર શુદ્ધિ કેટલી કરી, મન માણસનું કેટલું સુધરે, કેટલી ઘડી રહે, કેટલા દિવસ રહે, કેટલા કલાક રાખીએ કે આપણે શુદ્ધ મન શુદ્ધ રાખવું હોય તો કેટલા કલાક રહે. ગંગા સતી બોલે મેરુડે ડગે જેના મરડા ડગે નહીં, ભલેને ભાંગી પડે બ્રહ્માંડ, આ આખું વિશ્વ તૂટી પડે તોય જેના મન ડગે નહીં. વિપત્તું પડે પણ વણશે નહીં. જે ભક્તિમાં પાછા પગલાં ન ભરે, સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત્તું પડી પણ બંદગી ન છોડી, રિઝલ્ટ બહુ સારું આવે છે. પછી જે આની અંદર સુખ અને આનંદ જે મળે એવો આનંદ દુનિયામાં કોઈ જગ્યાએ નથી, મિનિસ્ટર પદમાંય નથી. વડાપ્રધાન બની જાય ને તો એને પછી કોઈ ગણતું નથી. પછી જે ઉતરી જાય છે એમને કોણ ગણે છે? કોઈ. છબીલદાસ મહેતા હતા, આપણે ગુજરાતના હતા ને, તો અમે લાઈનમાં ઊભેલા હતા. અમે લાઈન બોલ્યા કોને બતાવે કે આ મિનિસ્ટર છે, કે જો ઓળખો છો? મેં કે ના બેટા, કે છબીલદાસ મહેતા. એટલે પરિસ્થિતિ તમે જુઓ તો મકાન અમને છે એમનું બધું કરી લીધેલું બોલ્યામાં, પણ પછી બગડી જાય પરિસ્થિતિ, ભાવો બગડી જાય, શારીરિક સ્થિતિ બગડી જાય.
એવું થાય. અને રહેતો શું કામનું એમ? જો શાંતિ ના આવી મનમાં અંદર, તો હોય તો શું કરવાનું? ગમે એવા બંગલા હોય તો અંદર આપણે બળતા હોય તો શું કરવાનું? અંદર શાંતિ ના હોય, એ ગમે તે હોય, ગમે એવું રાજ હોય તો એ કરવાનું શું? આંતરિક શાંતિ જો ન મળે તો આપણે એમને તો છોડ જ નહીં. મહારાજા ભરથોરી 92 લાખ માળવાનું ધણી, 92 લાખ માળવું કોને કહીને 1.25 લાખ હાથીને 1.25 લાખ ઘોડા છે ને. બોલું આપ બન્યા વેરાગી ભરત રે, આપ બન્યા વેરાગી, એવું ભજન અહીં તમારે બોલાય સાબરકાંઠા. એને 1.25 લાખ ઘોડા 1.25 લાખ હાથીની કિંમત ગણો, કિંમત જવા દો, પણ એનું ખાવાનું ગણો નહીં. એક હાથીને કેટલું ખાવા જોઈએ? 20 કિલો ગણીએ તો 1.25 લાખ હાથીનું ખાવાનું કેટલું થાય? હા, અને 1.25 લાખ ઘોડા, એટલી પ્રોપર્ટી એ માણસ વોકી નાખી અને નીકળી ગયો. ને આપણે બધા એનું વોકી નાખેલું શું થયું? એ જ ને, વોકી નાખેલું શું થયું ને? જે માણસ ઉલટી કરી નાખી, પછી આમ પાછું વાળીને જોયું નહીં. 92 લાખ માળવો, અને ગોપીચંદ ગોળ બંગાળનો રાજા. બહુ સાંભળ્યું નહીં ને, આ સત્સંગ સાંભળ નથી કર્યો એને ગોપીચંદને. રોજ નહીં બેવાનું, અઠવાડિયે 15 મહિને 6 મહિને સત્સંગ સાંભળવા નહીં. એની માએ કીધું કે બેટા હવે બન્યું એવું કે ગોપીચંદ નાવા બેઠેલા, ચાંદીનો ચોક, સોનાનો બાજોટ અને સારા સારા સાબુ, નવરાવે અત્તરનો ફૂલ સ્પ્રેઓ બધા. એમાં ગોપીચંદની મા રોવે, મિનલદી. રાજભવનમાંથી આંસુડાની ધાર પડી અને આંસુડા બરડા ઉપર પડ્યા. આમ જોયું, ઓહો મારી મા રોવે છે. ગૌર બંગાળની સમ્રાટની એને શું દઉં? અને ઉપર ગયો, મૂકી દો બધું કે નાવાનું. અને ઉપર જઈને માને કે તને કોઈએ કંઈ કીધું હોય તો એની જીભ ખેંચી નાખું, તારા સામે કોઈ આંગળી કરી હોય તો એનો હાથ કાપી નાખું. કેમ રડે છે મહારાજા ગોપીચંદની મા? કે બેટા એવું કોઈ કીધું નથી મને, કંઈ કોઈ મને મારા સામે આંગળી નથી કીધી. તો કે તારા પિતાજીએ હતા શ્રીલોકચંદ, એ આવી રીતે જ નાતા હતા, અને મેં મારી નજર સમક્ષ જોયું કે રખ્યા થઈ અને ઉડી ગઈ શરીરને. તો કે તમે શું કહેવા માગો છો? તો કે તું સમજી જા બેટા કે 10 વર્ષ રાજ કરી અને પછી તું નીકળી જઈ, તારું કલ્યાણ કરી નાખજે. કહે મિલન દે સુણ ગોપીચંદ માન શિખામણ મારી, આરે કાયાનો મોહ ના કરીએ એક દિવસ પડનારી. ગોપીચંદ માન શિખામણ મારી, રાજ વૈભવને નારીમાં મોયો, જીભે જપ્યાને મુરારી. લઈ લે ફકીરી થઈ જા યોગી, કાયા અમર બને તારી. ગોપીચંદ માન શિખામણ મારી. આખું ભજન બહુ સરસ છે. પછી ગોપીચંદ ના તૈયાર થઈ ગયો કે 10 વર્ષ 5 વર્ષ રાજ કરી લે. તો કે ના માં, હવે નહીં. 10 વર્ષ કોને જોઈએ કે અત્યારે જ નીકળી જવું? તરત જ ગોપીચંદ નીકળી ગયા ને જાલંધરનાથના શરણે જાય. એનો સત્સંગ લાગી ગયો તરત, એને અડી જ ગયું. શબ્દો છે ને એની અસર થઈ ગઈ અંદર. આપણને ગમે એટલું પાણી ચડાવે પણ અડતું નથી, એનું કારણ ગમે તેનું. હવે શું આમાં વાંધો પડતો હોય કે આડું શું આવે છે એ કંઈ ખબર પડતી નથી. એક ભાઈ હતા ને આર્થિક સ્થિતિ નબળી, પછી એક બાપજી પાસે ગયા કે બાપજી મારા દીકરી ભણાવી એમ કંઈ છે નહીં, આપ કૃપા કરો તો સારું. તો કે લઈ જા. બાપજીએ
પારસમણી આપ્યો બાંધેલો. એ પારસમણી લઈને કે હાલે આ લઈ જા, પછી પાછો આપી દેજો પાછો. હા પાછો આપી દઈશ, લગ્ન થાય એટલો કરજે, ખર્ચો થાય એટલું, આમાંથી કોનું બને એટલું કોનું કરીને તારે બધું કરજે, પછી પાછું આપી દીધું. તો કે સારું. ઓલો લઈ ગયો તે કપડામાં બાંધેલો પારસમણી. એના ઘરે એક લોખંડની પેટી, લોખંડનું એમાં બધું જાળા ફાટેલા કપડાં નાખેલા, બધું પ્લાસ્ટિકના નાખેલું હતું, અવાવરું બધું જાળ જામી, જાળું કરોળિયાની જામી જેવી જામ્યા હતા. કંઈક જન્મોના જાળા રે, રુદિયાના તાળા ઉઘડ્યા. પછી આને જઈને અંદર પારસમણી મૂક્યો, પારસમણી મૂક્યો પણ કશું થયું નહીં. પાછો લાવ્યો ગુરુજીને કે જો બાપજી આ તો કશું થયું નહીં. તો કે એવું બને જ નહીં ભલા, પણ આનો સ્વભાવ જ છે, કે આ સ્વભાવ છે આનો, એ કરે જ. તો કે ના પણ મેં જઈ મૂક્યું. પછી ગ્રુપમાં કે લા હું આવું જુઓ. એ જોવા ગયા એટલે બધું જાળા બાળા કાઢી નાખ્યા, કાંટા ને જાળા ને બધું સાફ કરીને કોરોળિયાની ઝાડું બાળું બધું કાઢી નાખ્યું. પારસમણી છોડ્યો અને પછી મૂક્યો, જવાબ કરીને કોનું થઈ ગયું. એમાં ઝાડા જે અંદર જામેલા છે ને પેલું કે હવા નથી દેતું અંદર. એટલે સૂત્રો તો એના જ છે, શબ્દો, પણ એ અંદર હવા નથી દેતા. બોલ્યો જેમ બોલ્યા એક દ્રષ્ટાંત છે, એવું દ્રષ્ટાંત છે પાછું. એ ભાઈ મુસલમાનને હિન્દુ છોકરાને મિત્રતા સુધી, એટલી બધી મિત્રતા ગાઢ. એ ઓલો જમવા બેસે તો બેસી લે, ઓલો જમી લે તારે ઓલો જાય, ઓલો એના કરી જાય તો ઓલો જમી, એટલી બધી મિત્રતા. પછી દર્શન કરવા જાય, દર્શન કરવા જાય તો ઓલા બોલા કે તું હું તારા દર્શન કરવા આવું છું, તારે તો કે તું નથી મારા મંદિરમાં દર્શન કરવા આવતો. પછી બોલો કે તારે હાલ ને કે હું નહીં આવું. પછી મસ્જિદમાં જઈને બધું બોલે કે ઇલ્લાહ ઇલ્લાહ જે પ્રાર્થના થતી એ કરે. બોલો કે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, કિચન આમ રાખવાનું ને આમ કરવાનું. આમ કે પણ હું કે ગમે એટલો તારો અલ્લાહને ઘાલવા જાઉં છું અંદર, પણ કે રામ કે છે બાણનો ધનુષ બાણ છે ને આમ કરે છે બારો નીકળી જાય અંદર પહેરતા. એમ આપણે જે કરેલા પાપો જે રહ્યા, ખોટા ભાવ છે ને એ અંદર આ વસ્તુ ઉતરવા દેતા નથી. નહીંતર તો આને ગોપીચંદના સપાટામાં વસ્તુ લાગી હતી. જનક રાજાના પેગડે પગ ને બ્રહ્મ ઉપદેશ, આમ પેગડામાં પગ અને તરત જ જ્ઞાન થઈ ગયું. પરીક્ષિતને 7 દિવસમાં રિઝલ્ટ આવી છે. આપણે 7 દિવસ નહીં, જન્મો જન્મ જતા ગયા, ચારના રખડી છે. લો ચારના રખડતા જે આને રખડતા જ કહેવાય ને, જે ઠેકાણા ન પડ્યો, ખીલે ન બંધાય, એ ઢોર રખડતું કહેવાય. હરાયું ઢોર કહેવાય ને. આમ ખીલે જે બંધાઈ જાય, જે જીવ ભલે રખડવાનું હોય, પણ જે ખીલે બંધાય. કોલ બચન દી બાહિર આયો, એક લોલો ભમે ચિત્ત લગાયો, મૂઢ મૂર્ખ મસ્તાન ભજન બિના ન રહે પશુ સમાન. જૈસે ફિરત હૈ ઢોર હરાયો, અપને ધનિકો નામ લજાયો, બે વચની નાદાન. આ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા આ ભજન. કેટલા અકળાયા હશે આ સ્વા બ્રહ્માનંદ સ્વામી. હજુ બોલે ને મૂઢ ને એવું. તો રખડતો જીવ હજી આવ્યો છે, હજી ભટકાય છે, તો હજુ એમ નથી થતું કે હવે હું ઠેકાણા પડવું. હજી આને આ નતર પછી આ બધા અવતાર લઈ લીધા હોય આપણે,
બળદના લીધા હોય, ભેંસના લીધા હોય, ગધાડાના લીધા હોય, ઊંટના લીધા હોય, કબૂતર બન્યા હોય, બધું બન્યા હોય. અને આ મનુષ્ય જન્મ મળ્યો, આ બહુ 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 પુણ્ય મોટું કહેવાય. આ રામાયણમાં તો એવું લખ્યું છે કે બડે ભાગ માનુષ દેહ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. મનુષ્ય જન્મ એટલે બહુ મોટી વસ્તુ છે બાપ. મનુષ્ય જન્મ આની કિંમત કેટલી કહેવાય? કેટલી ગણાય કિંમત? બોલ્યા ભજનમાં ગાય છે, મોઘો મનુષ્ય દે ફરી રે ફરીને, નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજી લે ને કીર્તાર. એ ભાઈ તું ભજી લે ને કીર્તાર. હે સતચલણ સદગુરુની સેવા, સજ્જનનો શણગાર. આ અવસરને ચૂકી ગયા તો ખાશો જમનો માર. એ ભાઈ તો ભજી લે ને કીર્તાર. મોઘો મનુષ્ય દેહ. મનુષ્ય કરતા મનુષ્ય દેહ કરતા મોંઘી વસ્તુ કઈ જગતમાં? તમે બતાવો તમારા તરફ. મનુષ્ય કરતા મોંઘી વસ્તુ કઈ દુનિયામાં, આખા પૃથ્વી વિશ્વમાં? કોઈ વસ્તુ નથી મોંઘી, કોઈ વસ્તુ. પણ એના ગુલામ બની ગયા આપણે, વસ્તુના ગુલામ. માણસ એને માણસાઈ ન રહી, એને વિષયોના વિકારોના ગુલામ બની જાય. એમાં પોતાનું જે પ્રતિષ્ઠા છે એ ગુમાઈ નથી. માણસની કિંમત કેટલી, એનામાં કેટલી સત્તા છે કે બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ આમ હટાવી શકે એટલી તાકાત છે. અને એનો દાખલો આપું, તમે ન માનો તો, કે મહાસતી અનુસૂયા ને ત્યાં એક વખત ગયા બ્રહ્મા વિષ્ણુ શંકર. સતી અનુસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે ને. હવે એમને માગણી કરી, અતિથિ રૂપે આવ્યા એટલે ગ્રસ્તાશ્રમનો નિયમ કે જે હોય આપવું જોઈએ. એમ કે ગાડા લઠ જેવા છો, ધંધો કરો એવું કહેવાય નહીં કોઈને. બરિંગા જેવા થઈ ગયા છો, મહેનત કરો. મહેનત કરી હોત તો તને પૂછવા શું કે તારા ઘરે શું ખબર આવત? તો પછી ન કરત. ગાડીઓના કાચ બંધ કરી દે, આમ કરી કોઈક માગવાવાળા આવે ને એટલે ગાડીના કાચ બંધ કરી દે. તારા માટે ત્યાં કર્યું, આ તારા માટે કાચ બંધ થઈ જશે ઈશ્વરના દરબારમાંથી. કોઈ દિવસ ન કરવું. આંગણે આવે એને જે બને, એક ચપટી દાણા કે મુઠ્ઠી કંઈ લાખ રૂપિયા ન માગે. તારા આંગણીયા પૂછીને કોઈ આવે, કાક કહીને હોય, તારા આંગણીયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે રેજી. તારા કાને કોઈ એ સંકટને સંભળાવે રે, બને તો થોડા કાપજે હોજી. કેમ આવ્યો છું એમાં એને નવ કહેતો, એને ધીરે ધીરે બોલવાને દેજે રે, આવકારો મીઠો આપજે રે. થોડામાં જ થોડું, એક રોટલો ખાતા હોય તો અડધો ખાવો દીધી, પણ આંગણે જ કોઈ પાછો ન કાઢો. એવા થઈ ગયા. રંતીદેવ કરીને એક રાજા 49 દિવસના ઉપવાસ, 49 દિવસના ઉપવાસ થયેલા. અને એક થાળ આવ્યો, ત્રણેય જણા બેઠેલા, છોકરો, એમના પત્ની, રંતીદેવ રાજા થઈ ગયા. આ ઈશ્વાકુ વંશની અંદર હરિશ્ચંદ્ર એને થયા ને, એમાં પ્રભુ
એમાં રંતીદેવ થઈ ગયા અને એને પછી કે હું સંધ્યા કરી લઉં કે અને પૂજા કરીને પછી ખાઈ. વિચાર કરો હવે 49 દિવસનો ઉપવાસ ઝપટ મર્યા વગર રહે. સવારના હોય તો એ બધું ભૂલીને ખાવા ચોટી પડે એટલે પણ તું હાથ તો ધો. હાથ તો આગળ પાછળ ધોયેલા હોય તો વાંધો નહીં, અડધો 5-10 મિનિટ પહેલાં ધોયો હોય તો વાંધો નહીં. મારા જેવાના બગડતા જ નથી એટલે વાંધો નહીં, પણ આમ બીજું તો કંઈક કરવું જોઈએ ને. હે ભગવાન, તમે જમજો, પ્રભુ પરમાત્મા તમે મને ભોજન આપ્યું, પગે લાગીને કશું ના આવડે તો આમ કરીને પછી જમવું જોઈએ ને. ઝપટી મારી દેવાય. 49 દિવસના ઉપવાસ નાવા જ્યાં સંધ્યા કરી લઉં છું. રંતીદેવ સંધ્યા કરવા ગયા અને પછી જમવા બેઠા હતા. એક બ્રાહ્મણ આવ્યો કે હું બહુ બુભુક્ષ છું, બહુ ભૂખ્યો છું અને મને તમે ખાવાનું આપો. એટલે અડધું આપ્યું, એ અડધું એમને કહ્યું એટલે મારી સુધા તૃપ્ત નથી થઈ, હું તરાણો નહીં, મને આપી દો બધું. બધું આપી દીધું. એટલે પાણી પીને આપણે ચલાવી દીધું. પાણી એને માગી લીધું. 49 દાડાનો વાસી માણસ. અને આપણે દરવાજા બંધ કરી દઈએ, બારણા બંધ કરી દીધા. બારણા બંધ કરીને ખવાય? કોઈ પણ જે બને એને 10મો ભાગનું કેટલું આંગણે કોઈ આવે એટલે કાઢવો નહીં. જાઓ ધંધા કરો ને આમ કરો ને તેમ કરો ને એવું ન બોલો. આપણા માટે કોઈ તૈયારી થઈ જ જાય આગળ. આપણે થોડુંક બીજા જન્મ છે એનો આવશે શું ખબર. પછી તે દી પછી એ થાય પરિસ્થિતિ. એટલે બધું થોડું થોડું કરવું એમ. એટલે આ શ્રાવણ મહિનો છે તો 1 મહિનો તો કરવું. આ બધા ઋષિમુનિઓ છે ને આ મહિનો એમાં એટલા હાટું કાઢ્યો શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનામાં કોઈ પ્રભાત ફેરી ફરે, પછી વાટકો દાણા આપે, એવું બને છે? જોયેલું છે ને? તમારા ગામમાં છે? નહીં હોય નહીં તો બીજે જોઈ લેજો. કેમ એ અમુક ગામોમાં એવો રિવાજ હોય, સવારમાં બધા ફરે પ્રભાત ફેરી કહે, શ્રી રામ જય રામ જય જય રામ એમ કરતાં 2-4 જણા નીકળે પછી વાટકી ભરીને દાણા મૂકી દીધેલા હોય ઘરના. એમાં આપી દે. એ દાણા ભેગા થાય એટલે કબૂતરને ચકલાને એવા બધા નાખે ને આવું બધું કરે. શ્રાવણ મહિનો આમ તો રોજ કરવું જોઈએ. પંચયજ્ઞ પહેલાં કરતા હતા રોજ. આ મહિનામાં કરવું થોડું થોડું એમ. પછી ભલે કદાચ ઓછું થાય તો વાંધો નહીં, પણ એટલે થોડામાંથી થોડું આપણા માટે થાય. પણ સમજજો, આ કબૂતર હોય એ કોણ હોય? આ કુતરા જે આપણા ઘરમાં દોડીને આવે, જે ઝપટું મારે આમ આવવા હાટું, એ કોણ હોય? તમે કહો. આપણા જો હોય, આપણા વડીલો હોય અને આ ફળિયાના ઓલા ફળિયામાં જાય, જીવડા આ રીતના જ રખડતા હોય. સમજો છો ને? આપણા દાદાની જ હોય. પછી આપણે કશું ન કરીએ તો એવડા શું કે દુઃખી થાય ને, એને સંતોષ થાય થોડું ઘણું કાંઈક એવું કરવું હોય. એટલે આમાં એ તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો એટલે સારાંશમાં શા પાછા આપણે નીકળી ગયા? શેમાંથી આવ્યા? આ બધું કેટલા આવતા રહ્યા? કઈ જગ્યાએથી આવ્યા? હે? હા, એ તો ગોપીચંદ. એટલે કેટલી કિંમત મનુષ્ય જન્મની. અહીંયાથી આપણે આવ્યા ને, મનુષ્ય જન્મની કેટલી કિંમત એમ. એ એક જણો એક રાજા હતો, તે આખા ભૂમંડળનો રાજા થઈ ગયો. રજવાડા બધા જીતી દીધા, આખા પૃથ્વીના ગોળાનો રાજા. પછી એક દિવસ જંગલની અંદર ભૂલો પડ્યો. જંગલ
અને તરસો થયો, બહુ બહુ તરસ લાગી એટલે પ્રાણ છટપટે, મરવાની તૈયારી. એમાં એક સંત આવડો મોટો ગ્લાસ પાણીનો લઈને આવ્યા, બતાવ્યો કે હવે 2-3 મિનિટ નહીં આપો તો મરી જઈશ, કે પાણી આપો, હું મરી જઈશ, હું બહુ તરસ લાગી છે મને. બોલે કે પાણી આપવું ખરો, પણ અડધું રાજ આપવું છે. અડધું રાજ તો કે આપું, અડધું રાજ આપ્યું, પણ મને જલ્દી પાણી પાવના ઘરમાં જતો રહીશ. બોલે કે 1 મિનિટ હવે રે, ભેગો બોલે જે પાણી લઈને આવ્યો હતો ને એ કે આખું રાજ આપવું છે, આખું રાજ આપી દેવું છે. આખું આપ્યું, આપી દીધું રાજ. હવે જતો રહે તો પછી એને શું કામનું? રાજ રે ને જતો રહે તો સમજાય છે ને. પછી એટલે પીને જીવતો રહ્યો એટલે ઓલે પૂછ્યું એટલે આખું રાજ આપી દીધું તો હવે જીવીને શું કરીશ? તો કે બીજું રાજ પેદા કરીશ. હું જીવતો રહ્યો ને એટલે બીજું રાજ પેદા કરીશ, બીજું થાય આપણે જીવતા હોય તો. આટલી કિંમત છે મનુષ્યની. મોઘો મનુષ્ય દે ફરી રે ફરી નહીં મળે વારંવાર, એ ભાઈ તું ભજી લે ને કીર્તાન. અને આ ભેંસુને કહેવાય કે તમે ભજન કરો, બધા ભેગા થઈને સત્સંગ સાંભળો. ગધાડાને કહેવાય યોગ કરો, ગધાડાને કહેવાય ધ્યાનમાં બેહો. કરે માણસ જ કરી શકે. અને આ માણસ થાય ને તો આપણે કરી લો. જો આપણે માણસ થઈએ ને તો આપણે કરીએ. માણસના ભાવ કેવા રહે યાર! માણસના એકાબીજી ઉપર પેલું ઈર્ષા દ્વેષ થાય, રાગ, ઈર્ષા, દ્વેષ, હિંસા, એને માણા કહેવાય ના થાય. પરોપકારે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે રે. આવા માણસમાં આવા માણસાઈ જ્યારે આવે ત્યારે આવું થાય. કેટલા દુઃખ સહન કર્યા આગળના પુરુષોએ, છતાંય પણ બદલાણા નહીં. મયુરધ્વજ રાજાના આખું અંગ વેરી નહીં. અને પાછા છોકરાને એમના પત્ની ખેંચે, પછી આંખમાં આંસુડું આવ્યું તો બોલ્યો કે નહીં કામમાં આવે. કે કેમ? તો કે તમને ખોટું લાગે, આંખમાં આંસુડા આવ્યા. ત્યારે કે એવું નથી બાપજી, કે આ કે આમ કામમાં આવ્યું, જમણું કામમાં આવ્યું, ડાબું ના આવ્યું, મારે શું કરવું છે કે આને એટલા આંસુડા આવે છે, બે લઈ લો. એટલે કોઈ લઈ લે નહીં. આપણા આંગણે કોઈ આવે ને તો કોઈ 10 લાખ માગે, શું માગે? આટલા દાણા માગે ને કાં તો કે લોટ માગે, કાં તો કેટલું માગે. એટલે એ વાત નથી. આપણે આ બાજુ નીકળ્યા હતા, લ્યો આવી છે ઠેકાણે. એમાંથી આપણે નીકળ્યા ને તો કોઈ દિવસ કોઈને જાકારો ના આપવો, એમાં આપણા જ હોય. પાછા સારા ભાવથી. અને આ મહિનો પવિત્ર માસ છે. વિપરીત તો આવે, કોઈક વખત પાછું એવું આવે, કોઈક વખત પાછું ચઢવાનું ઉતરવાનું આવું આવ્યા જ કરે. આ જીવનનું કાયમ એક ધાર્યું ના રહે. થોડુંક પૈસા ઓછા થઈ જાય, થોડોક ટાઈમ પાછા આવી જાય, વળી પાછા વધારે આવે, વળી પાછા કોઈક વખત ઘટી જાય, ઓછું પાકે, વધારે પાકે, આવું બધું હાલ્યા જ કરે. ભાવ બગડી જાય તો નકામું પડે. એવી ભક્તિની અંદર માણસે સજાગ રહેવું પડે. આવા બધું ગમે તેવું આવે છતાં એક ધાર્યું રહેવું. એવા જીવન ચરિત્રો આ બધાના. અને વાત કરીએ ને ગોમટા, વીરપુર અને ગોંડલ એની વચ્ચે ગોમટા ગામ. એ ગોમટાની અંદર
રબારીનું નામ દિહા ભગત, દેવો ભગત. એની પત્નીનું નામ મધીબેન. બે માણા ભક્તિ કરે, બે પૈડા હરખા પાછા. હો, બે પૈડા હરખા હોય ને તો ગાડી જાય હરખી. ઓલે આવે ને એક પૈડું નાનું હોય ને એક મોટું હોય તો આમ ઢસાઢસ થાય. સમજો ને, બે પૈડા હરખા હોય તો વ્યવસ્થિત ગાડી જાય. ઓલો આદમી સારો ભક્તિવાન હોય તો પાછા ઘરે કલેક્ટર એવા હોય પેલા બધું આપી દીધું પછી મારે બધું શું કરવાનું, બધું આમ રાખો, માપ રાખો જરા. પછી આ બધું વસ્તારને શું કરવાનું, પરણાવવાના છું તો હું પરણાવવાનો છું. બધું પરમાત્માથી હાલી ગયું. માણસ થોડુંક કરસ કંઈ તોય ભાગમાં નહીં હોય તો જતું રહે. માણા કશું કરતો નથી, ધ્યાન રાખજો. થોડુંક આધ્યાત્મ મૂકી દઉં. માણા નથી કરતા કંઈ, ઈશ્વર કરે છે. આ તમારી આંખું હલે છે આમ, કે તમે હલાવો છો કે થાય છે? હે, હા, આમ થઈ જાય છે. એ આપણે કરીએ છીએ કે એની રીતે થાય. તમે કરતા કલાક કરો છો આમાં, આમ થાય કલાક બધી હાલે. પછી શીખ આવે તો કે કોણે ખાધી, તો કે મેં ખાધી. તો ત્યાં ખાધી બીજી બે ખા લે આવે. બગાસું કે બગાસું કોણે ખાધું, તો કે મેં ખાધું. તો તમે ખાધું હોય બીજા બે ખાઓ, એક બગાસું બીજું લાવો છો. આવે કોણ કરે છે? કઈ રીતે ચાલે છે? બાળકને મોટો કરે તો મા બાપ મોટો કરે છે કે એને મીતે થાય છે? આમ ખેંચવો પડે છે રોજ, નખ જેટલો વધે એવું વધારવા માટે, મોટો કરવા માટે શું કરવું પડે? હે, સહેજ થાય છે ને, એની મીતે થાય છે ને. હે, ખવડાવવાનું તો ઈશ્વરનું છે ને. માતાના સ્તનમાં દૂધ કોણે બનાવ્યું? તો પરમાત્માએ બનાવે ને. કોઈ થોડું માણા બનાવે? જ્યારે દાંત ન હોય, નથા દાંત વાકું દિયા દૂધ માકું, ખબર હે ખુદા કો સબર જો ધરેગા, તેરા ઢૂંઢ कीना मिटा दिल का कीना, दीना जिन्हें पेट दीना सो आपे भरेगा, रहे शेर बन में महामस्त बन में, उसे 3 दिन में रोजी मिला था. વાઘના જે દીપડાઓ ને એ બધા હોય છે એને ત્રીજે દાડે તો ભગવાન શિકાર આપી જ દે. 2-3 દાડે રહે શેર બન में महामस्त बन में, उसे 3 दिन में रोजी मिला था. એટલે માતાના સ્તનમાં દૂધ જે બનાવ્યું એ કોણે બનાવ્યું? માણસ શું કરે? કશું જ નથી કરતો, તો આડો આવી જાય ના. બધું ભગવાન જ કરી રહ્યો છે. મારો સારાંશ કહેવાનો કે માણસ નથી મોટા કરતા, કોઈ નથી કરી શકતા. એનો અર્થ મા બાપને ભૂલવા એવું નથી. મા બાપની સેવા તો પૂરી કરવી જોઈએ, વડીલોને આથી એ આપણી ફરજ જ છે. પણ આ બધું ઈશ્વર કરે છે. તમારા નસમાં લોહી જે ફરે એ કોણ ફેરવે? અનાજ ખાય એનું લોહી બને એ કોણ બનાવે? આપણે ખાઈએ છીએ તો અનાજ, પછી એનો વિભાગ થાય છે અને એનું જે લોહી બને, પરિભ્રમણ કરે આ શરીરમાં, એ કોણ કરે? પરમાત્માને ત્યારે બીજું કોણ? માણસ શું કરે? ભગવાન કરે છે. એટલે ભગવાનથી જ બધું ચાલે. સંચાલન એ થોડો સૂક્ષ્મ વિષય છે, એટલે કદાચ ન સમજણ પડે. આપણે કરીએ છીએ એવું જે આવી જાય છે એ તો અહંકાર છે. એવું કીધું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું. ગાડાની એક કૂતરું જતું હોય અને કે હું ગાડું લઈ જઉં છું એવું. બધું માખ્યું હાથીને કે હું એની પાસે પુલ ઉતારી દીધી. માખ્યું પુલ ઉતારે કે હાથી બીમાર પડ્યો, દવાખાનામાં દાખલ કર્યો. પછી કીડીઓ જઈ બે કે કેમ આયા કીડી બેન? તો કે હાથીભાઈને લોહી આપવા, કદાચ જરૂર પડે. લોહી તારું જેટલું તું હાથીને લોહી આપે એ બને એવું નથી. આ સૃષ્ટિ સર્જનહાર જે છે પ્રભુ, બધું પ્રભુ કરી રહ્યો. પલકારો ન વાગે, આંખ ઉગાડીને વિચાય નહીં, બંધ થઈ જાય તો વાર ન લાગે. એટલે આપણે એ વાત હતી, બધી વાત થોડી ચાલુ બોલ્યાની કરી.
એ આંગણા આવે કોઈને આ કરવું તે કરવું જે કંઈ બને એ કરવું. 5મો ભાગ 10મો ના નીકળે તો કાઢવો. આવું બધું કસોટી પડે થોડી ઘણી. હરિશ્ચંદ્ર રાજાને કેટલી કસોટી પડી છે ખબર? આ તો આખું એ હરિશ્ચંદ્ર અને તારામતીનું વંચાય એવું જ નથી. લો એટલી પરિસ્થિતિ આપણે તો રોઈ જઈએ આંખમાંથી આંસુડાની ધારો છૂટે. આ ક્યાં રાજા અને પાછો જીવો તેવો રાજા નહીં. પેલો રાજા આ ઓલા ખંડણીયા રાજા ને એવા નહીં, બધા રાજાઓનો રાજા. એ અયોધ્યાનું શાસન જે હતું ને એ મોટું હતું. એટલા આઠું તો કઈ કઈને આપ્યા હતા. પેલું ખંડણી ના ભરવી પડે એટલે કઈક રાજાએ, મતલબ મોટો રાજા. તો જે કંઈ બને છે કરવું, કશું ના બને ભાવ હારા રાખો. ભાવ તો રાખતા આવડે જ નહીં, એમાં કંઈ લઈ લેવાનું દેવાનું નથી આવતું. ભાવ આપણા હારા રાખીએ અને કોક દેતું હોય ને રોકવું નહીં. પણ આમને દે કરશો તો તમે શું કરશો? ભગવાન કરી રહ્યા છે બધું. પરમાત્મા એમાં કસોટીઓ આવે તો એમાં અડીગ રહેવું, એ વિશે આપણે થોડું આગળ જવાનું. આ ગોમટાની અંદર આ 2 માણા ભક્તિ કરતા હતા, રબારી હતા. 2 માણા એવા પૂરો ભરોસો ભગવાન ઉપર કરે બધું. પછી મંદિર જાય, મહાદેવ જાય, દર્શન કરી આવે. ઘરે પાછા ઠાકોર એનું ત્યાં પાછા બેહે, ભજન ગાય, માળા કરે, જપ કરે, તપ કરે, ધ્યાન કરે. બહુ સારા ભાવ. 2 માણસ જો ભક્તિ કરે ને તો ભગવાન છોકરો થઈને આવે. ભગવાન એનો છોકરો બની જાય. મને એવું કે 2 એવા કોઈ માણા નથી મળતા કે 2 હરખા હોય એવા. તો મારે અત્યારે અવતાર લેવો ભગવાન. પણ હવે બેના ભાવ હરખા રહે એવા કોણ થાય? જોડકું બે એકાબીજી કેમ કરે? કેટલો ટાઈમ ન ભયા? સારા ભાવ કેટલો ટાઈમ રહે? મહિના સુધી રહે છે? મહિનામાં બગડ્યા વગર રહે જ નહીં. એવું નહીં, બસ આનંદથી રહે છે 2 માણસ. આવા રબારી 2 ભગતના મધી, એનું નામ મધુબેન. પછી આમ તો એમ કે મેળાવડામાં જાય. અચ્છા, આ માણસે કંઈક કરવું જોઈએ. હાવ એવું જીવન જતું રહે માણસનું. એ માણસ કહેવાય? જેના આંગણીએ થેલા હોય, ઉત્પાતો રહે, ગુજારા એના આંગણા. ત્યાં પગલાં માંડ્યાના બેસે, પાપ રે ગુજારા એના. આ બધું ભજન આ અર્થે ઉતારે. આનંદ મંગળ કરો આરતી, હરિગુરુ સંતની સેવા. એ કહે 68 તીર્થ સંતોના ચરણે ગંગા જમના રેવા. કોઈ સાધુને બોલાવીને આપણે કંઈક 12 મહિનામાં એકાદ વખત ન કરી શકીએ? એટલું ન કરી શકીએ? કોઈ સારો પાત્ર સંત ને કોઈ સાધુને આપણા આંગણે બોલાવી અને 5 નામ પ્રભુના ન લેવરાઈ શકીએ? એના કરતાં પાટી ગાડીના પાટે હોય મરી જવું હોય. એટલું ન કરી શકીએ આપણે? આમાં કેટલું થાય? 5 લાખ 15 લાખ કેવું થાય? કેટલા ભાવ હારા ના કરી શકીએ આપણે? ધિક્કાર છે આ જન્મ માનવતાને આપણી. કેટલું ના કરી શકીએ? આ 2 એવા મેળામાં જી આવે પછી પાછા ઠાકરને પ્રાર્થના કરે કે મધીબેન કે ભગત આપણે મેળાવડો કરીએ તો? દેવા ભગત કે આપણને ક્યાં પ્રભુએ આપ્યું છે એટલું? તો કે આપણે કરીએ. ઠાકરે કે ઠાકરની મરજી કે ના હો. પેલા ઘરેથી હતા ને એ પાછા જરાક એવા
કે કરવું હોય તો થઈ શકે કે આપણે કરવો પછી પૈસા ભરી દઈશું કે ઉધાર લઈ આવીએ અને પછી મજૂરી કરીને પૈસા ભરી દઈશું કે આવા ભાવ કોને થાય છે પહેલાં કોઈ ખાડો ખોદે આવા જ કરી શકે તો જેના ઘરે 50 લાખ 5 લાખ 25 લાખ પડ્યા રહેતા હોય એને કશું થાય નહીં. જેના ઘરે આવું હોય ને થોડું એ જ કરી શકે. બોલ્યા ને તો 15 લાખ થાય એટલે પાછા 20 લાખ કરવાના હોય, 20 લાખ થાય એટલે કે કરોડમાં જવાનું. એ વધવું જ હોય ને શું શાંતિ નહીં, સંતોષ જ નહીં. એટલે વાપરીએ કે ન વાપરી શકે. જે ગુલામ હોય ને આવાને તો કબજિયાત થઈ જાય. આવા જે હોય ને કબજિયાતનો રોગ હોય, ઉડ્યું જ ન વાપરી શકે પણ ઉડ્યું વાપરી ન શકે એની કબજિયાત રાખે. સમજાય છે ને? પોટ રાખવી જોઈએ માણસ. છત્રીની છાતી હોય એટલે બધું બની શકે. ધાંગધ્રામાં દેહળ ભગત થઈ ગયા, ક્ષત્રિયતા રાજપૂત, પણ ઘરાણું વેચીને પહેલાં એમના ઘરેથી જતા એના પૈસા મૂકી દીધા, અરે ઓલા કરાણું મૂકી દીધું અને કરાણું મૂકીને મેળો મંડપ કર્યો. અને મેળો મંડપ કેવો કરેલો ખબર છે? આનાથી મોટો હુકડીનો ઢગલો જમીનથી, મને જ લાગે ચોટીલા જેવડો હોય છે. ચોટીલાનો ડુંગર છે ને એવડો હુકડીનો ઢગલો ને ગાંઠિયા આવું બનાવેલું. એ જેને જે મેળ પડે એ ખાયા આવે છે ગાંઠિયાનું ઉકળી. દેવળ ભગત આવું કર્યું. પછી એના ભજન બનાવે છે, કોને કામ કીધા મારા કોણે રૂપ લીધા. એ આખું સમજવા જેવું છે. દેવળ ભગત જે હતા ને એ પોલીસ હતા, ધાંગધ્રા સ્ટેટ, અને દિલીપસિંહજી રાજા રાજ કરે દેવ. અને તેથી જ વારો આવ્યો રાજમહેલને પ્યારો ભરવાનો. તે દેવળ ભગતનો વારો. અને તેથી જ રાજાને એવી ઈચ્છા થઈ દિલીપસિંહ કે હું આ નગર ચર્ચા જોવા માટે નીકળું. તો પછી પેલો વેહ પહેર્યો, સોનો પહેર્યો, ગજીનો પહેલાં ઓલો નથી આવતો આમ, અને કેડિયું પહેર્યું અને માથે એવું જૂની પાઘડી બાંધી દીધી અને ખભે કોહ નાખ્યો. એને એમ કે ખેડૂત છે કો એવો વેહ લઈ અને રાજા નીકળ્યા. એટલે આમ જોઈએ તો દેહળ ભગત ભજન ગાય, બોલ્યા સેવા કરે. દેહળ ભગત કંઈ આવડે નહીં, ચલમું પીવે ને એટલે ચલમું ભરી આપે, પાણી ભરી દે, ઊભા આવું સેવા કરે દેહળ ભગત. રાજાને શું કહે, દેહળનું તો આ વારો છે પ્યારો ભરવાનો. દેહળ અહીં ક્યાંથી રજ ત્યાં ગયા દરવાજે, તો દરવાજે દેહળ ભગતનું જોયું. આ કે કેમ આમ થયું? અહીં દેહળ ને અહીં દેહળ પાછા વળ્યા. મારી ભૂલ તો નથી થતી ને, ત્યાં જોવા ગયા પાછા. તો ત્યાં દેહળ ભગત ભજન ગાઈ સેવા કરે. બે દેહળ ભગત. અને પછી આને સમજાણું કર્યું. ઘરે જતા રહ્યા દેવળ ભગત, હવે રાજા દિલીપ. અને સવાર પછી દેવળ ભગતને બોલાયા. દેવળ ભગતને થઈ ગયું કે મારી નાખશે. દિલીપસિંહ હતા ને એ પાટું જ મારતા, ઉળી જ નહીં, ઉળી નહીં ચડાવવાની, ફાંસી એવું નહીં. એક પાટું મારે, આમાં ખુરશી પર બેહારે, પછી પાટું મારે એટલે પૂરો જ થઈ જાય. એવા હતા એ રાજા. આમાં દેવળ ભગતને ખુરશી આપી, દેવળ ભગતને બેવો ખુરશી હતી એટલે એને ફફડાટ થઈ ગયો, બરાબર મારું મારી જ નાખશે રાજા. પછી કે આજથી તમને પગાર ઘરે બેઠા મળશે, 3 રૂપિયા પગાર. એ વખતમાં 3 રૂપિયા પગાર તમને આજથી સ્ટેટ પગાર ઘરે બેઠા આપશે. અને હવે તમે નોકરી નહીં કરો તો ચાલ, નહીં કરવાની તમારે. તો કે ના, કે મહારાજા મારે ઇનામ તો થોડુંક કે નહીં દેહળ. પણ કેમ મને એમ કહો છો? તો કે દેહળ આજ રાતે મેં આવવું જોઈએ. 2 દેહળ ભાડ્યા છે કે
તો કે હા તું રજવાડાના દરવાજે તું હતો ને પેલા ભજનમાં વાયકમાં ત્યાંય તું હતો. તો કે હું નહીં હોય મહારાજા, હું મારો ઠાકોર બન્યો. એ તો મનમાં સમજ્યા. રાજાને તો ચમત્કારમાં જોયું છે, પણ દેડ ભગત સમજી ગયા. પછી નોકરી છોડી દીધી અને પછી મેળાવડો કર્યો. આ તમને વાત કરું, એ ઘરાણું મૂકીને પછી મેળાવડો કર્યો. એવી હાલ હિંમત આપણે પૈસા ભેગા કરીને પછી કરીએ ને કંઈક કરવું હોય. પણ પહેલાં બધા ઘરાણા મૂકી દીધા અને મેળાવડો આવડો મોટો કર્યો. પછી એને ભજન બનાવ્યું. દેડ ભગત અત્યારે એનું સદાવત ચાલે છે. કોઈ જાઓ તો સુરેન્દ્રનગરથી ધાંગધ્રા જાઓ એટલે વચ્ચે એક દુધરેજ અને રાજસીતાપુર ગામ આવે, પછી નવલગઢ આવે અને પછી દેવળ ભગતની જગ્યા આવે. અને મિલિટરી છે પણ ફરતી બધી, પણ એ જગ્યાને નડે છે, પણ એ જગ્યાને આગી પાછી કશું કરી શકતા નથી મિલિટરી. બધા અફસરો બધા અહીંયા જઈને ટોપા ઉતારે દેવળ ભગતની જગ્યાએ. જોકે વહીવટ બગડ્યો થોડો અત્યારે. તો એને ભજન બનાવ્યું કે કોને કામ કીધા, મારા કોણે રૂપ લીધા, કોક તો કહો ને મારા કોણે કામ કીધા. ભજન ગાવાને ગયો તો રાત બધી ત્યાં રહ્યો તો, પોલીસ થઈને પ્યારા કોણે તો કર્યા, કોક તો કહો ને મારા કોણે કામ કીધા. મંડપ રચ્યો તો મોટો, પાસે નહોતો દોકડો ખોટો, ઘરેણું છોડાવીને પૈસા કોણે ભર્યા કે. ભગવાન એનું ઘરાણું છોડાવીને પૈસા ભરી ગયા. પણ પહેલાં કરવું જોઈએ, પછી આપણે બોલું થાય ને આમ થાય. આવા જો બે માણસ સરખા હોય, આમને વિચાર કરો કે મેળાવડો આપણે કરીએ કે ભજન મંડળમાં ભક્તોને તેડાવીને જમાડીએ ને એવું બધું કરીએ. 1 ખવાય નહીં હો, માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. એવું છે ને, જૂઠું બોલાય નહીં. પછી કંઠી પહેરી હોય અને પછી પાલાય ના અડાડાય. આટલા ધ્યાન રાખીને પછી આ તો આપણે કંઈ મેળાવડો કરી, પણ કે આપણે શેમાંથી કરીએ કે પાનાચંદને કહો આપણે ઉધાર લઈ આવીએ. અને આમે પાનાચંદ તમને કહેશે ને કે કામકાજ હોય તો કહેજો. તો કે હા, તો કે જાઓ, પછી ધીરે 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 પૈસા ભરી દઈશું. જાય છે પછી દેહળ ભગત, દેહા ભગત બોલ્યા દેહળ અને આ દેહા, આ રબારી ઓલા રાજપૂતો. પછી જ્યાં એટલે પાના શેઠ સાહેબ તો આવકારો આપ્યો, આવો આવો ભગત, કોઈ દિવસ ને ના. તો કે હા, મેળાવડો કરવો છે, મંડપ કરવો છે ને માલ લેવો છે કે, અને પછી પૈસા ભરી દઈશું કે ધીરે ધીરે. હા હા, કોઈ વાંધો નહીં, લઈ જાઓ પૈસો, કોઈ વાંધો નહીં, હું તારા લઈ જજો. સારું. પછી તો આવ્યા ઘરે આવીને પછી તૈયારી કરી. બોલ્યા પણ તારીખ લઈ આવ્યા, જે મહંત હોય ને કોટવાળ હોય ને તારીખ લઈ આવ્યા, બધા કંકોત્રા લખી નાખ્યા. અને 2 દિવસ બાકી બધી માણસો આવવા માંડ્યા. 2 દિવસ બાકી બધું ચાલુ થઈ ગયું. મંડપો રોપાવા માંડ્યા. પછી કે હું માલ લઈ આવું. માલ લેવા જ્યાં એમાં ઓલા શેઠની મતી ફેરવી નાખી બીજા લોકોએ. કુસંગીઓ હોય ને એ કુસંગીઓ આને ફેરવી નાખ્યો કે આ તો બધું આવું કરે કે દેવાતું છે તને પછી આલશે શું કે તારે આડું રાખવાનું કંઈ છે, અપાતું છે કે એને પાસે છે શું કે. એવા બેઠકિયા જે હોય ને એ તમે ગોતી, તમને ખબર હોય તો ગોતજો. એ પાછા મને બહુ એની ખબર નથી, તમારે પીડો આવા હોય એ છે ને ફેરવી નાખે. કુસંગ થાય ને એટલે માણસની મતી ફેરવી નાખે.
કે આની મતી બધી આવવાની ફેરી નાખીને જે માલ લેવા પાનાથી શેઠ આવ્યા કે લાવો લ્યો શેઠ હવે માલ લઈ જવું તો કે પાના ભાઈ કે ત્યાં વખત તને શું હાલો હાલ તમે જ્યાં પછી મારે તો પકડાટ થયો કરી છોકરાની માં બધા ઝઘડો કર્યો હતો હવે તમે બોલતા નહીં કે નહીં આપો જાઓ જતા રહો બોલો વિચારમાં પડી ગયો મારે હવે કરવું શું બોલે એમને બધું ફેરવી નાખ્યું બેઠક ક્યાં જે હોય એવા એ ધંધા વગર ના હોય બધા કામકાજ ના હોય અને એવી જગ્યાએ બે ચોક બાદ ઓટલા હોય ને એવું કંઈક હોય અહીંયા બે પછી આ તો ઘરે આવીને મોઢું અચાનક પેલું થઈ ગયું બેઠા ને બેસીને પછી એના પત્ની કે કેમ ઢીલા કેમ થઈ ગયા કે બધા નાખમાં આંસુડાને ધારું થવાનું કે કાંઈ નહીં તો કે ના શું બન્યું કે શેઠે ના પાડી માલ આપવાનું તો કે હવે શું કરશું કે એમ કરો કોઈ પૈસા છે તો કે આપણી પાસે પૈસા ક્યાંથી હોય કાંઈ નથી તો કે 1 રૂપિયો છે કે ઠાકર આગળ તો કે મૂક્યો તો કે 1 રૂપિયો મારી પાસે બસ કે લાવો રૂપિયો લઈને અફીણ લઈ આવ્યા અફીણ લઈને પછી ઘોળ્યું કે કેમ આમ કરો છો આ તો કે બસ થઈ ગયો મેળાવડો તો પણ કેમ તો કે હું મરી જઉં ના પાડી ગયો પણ હવે હું 2 જ દિવસ બાકી મોઢું શું બતાવું કે મરી જઉં તો કે પણ મારું શું થાય કે તને વાંધો નહીં કે તું સ્ત્રી છું એટલે તને લોકો પેલું બહુ ફિટકાર નહીં આપે તને પણ મારા ન જીવાય ગયું તો કે ના એવું તો ભગત પ્રાર્થના કરે ભગવાન હે પ્રભુ બીજો 1 રૂપિયો આપ 1 રૂપિયો આપ તો અમે 2 જણા આ ઘોડી 2 મરી હવે તો એ આ હું પીવું તો આ રહી જાય બોલે કે હું પીવું મેં કે આ વાત પહેલાં કરી હતી એટલે કે હું પીને મરી જઉં તો કે ના તૈયારી મેં કરી હતી ને એટલે કે હું પીધું ભાઈ મરવા માટે 2 તૈયાર છે હું મરું એમાં ભગત કે લાવો તારે રામસાગર આપો રામસાગર લઈને ભગવાનને પ્રાર્થના કરી એજી મારી બુડતી બેલીના તારણહાર સામળિયા મારી વેલી કરજો વાર પ્રાર્થના કરે કે હે પ્રભુ મીરા નરસિંહ મહેતો રોહિદાસ આ હરિ બાધા થઈ ગયા સબરી તારામતી ગોરો ભગત એટલો બધો તો કે હું નથી પણ હું સ્ત્રીમાંથી ગયો કે મારો તો વાંધો નથી પ્રભુ હું તો આ પીન મરી જઈશ પણ તારી બદનામી થશે તારું જેને નામ લીધું અને તારી ભક્તિના કલંક લાગશે માટે પ્રભુ હું આપને શું ઠપકો આપું શું કહી શકું કે અને મારી પાસે હું રબારી જાત મારી જાડી બુદ્ધિના માણસોને આપને શું કરીએ એને એમાં મરવાની બોલ્યા કે હું મરું બોલે કે હું મરું એમાં સામે જાળ્યું થોડુંક લાંબુ છે
કરુણ રસ આવે છે આમાં. નાગ આવ્યો. ઓહો, બહુ સરસ. લે, ન્યાય આપી દીધો પરમાત્માએ આપણને. આને હું અડું અને એ કરડે, એ હું મરી જાઉં અને તું વાંચે મરી જાય. એને નાગ જોયો હોય તો લાલ ચણોઠી જેવી આંખું, વરાળ નીકળે મોઢામાંથી, ઝેર નીકળે, એવો જાળિયા ઉપર નાગ દેખાણો. પરમાત્માએ કે આપણને ન્યાય આપો ને આપણને આપી દીધું કે હું આને અડું એટલે મને કરશે. વાહ પ્રભુ કે એમ કરીને ઊભા થયા અને હાથ જ્યાં અડાવડા જાય ત્યાં નાગ જે હતો ને હોનાનો થઈને ખણાણાનો કરી હેઠો પીધો. નકરું હોન નાગ હોનાનો થયું. ઓહો, નાગદેવ આપણને કે આપણું આર્તનાદ સાંભળી અને ભગવાન આવ્યા આપણી ઇજ્જત ન જવા દેવા માટે તેને આવ્યા. શેષ નાગ મૂકી દીધું અને 2 જણા સૂઈ ગયા અને સવારમાં પછી પેલું બાંધી પાનાચીનના શેઠના ત્યાં ગયા. પાનાચંદ શેઠ પાછા કે આવ્યા, નાનક પાડી કે તમને કે એમ નથી, કે તમે કીધું તું આડું રાખવાનું, કોઈ માણસને વચ્ચે રાખો, તો કે આ લો આ કોનું કે હાર જબરજસ્ત હાર થઈ ગયું. આવો હાર કોઈ જોયો નથી. કે લઈ જાઓ કે તો એ તો અમથો કહેતો તો બખ્તાની બા ને આ બધા એ આવડે છે તમને? આ સાંભળે બધું જોયેલું છે? એ ખાલી કહેતો હતો કે તમારા માટે ના હોય કે પાછો ફર્યો મને. જાઓ ઘરે જતા રહો કે બધો માલ મોકલાઈ દઉં છું. ઘરે બેઠા એ જાઓ. પછી તો જીયા માલ બધું આવી ગયો. પછી તો તૈયારી થવા માંડી બધું. કસોટી કેવી જાય એ મારું કહેવાનો ભાવ. 2 માણા ભક્તિ કરે, હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી, જેની સુરતા સામળિયાની સાથ વધે વેદ કરો તો આવું કંઈક આવશે ખરું. થોડું ઘણું કસોટી પણ પાર ઉતરી જવા છે. અને એ પછી તો લહેર થઈ જશે. પછી તો એવી એક દશા આવે છે કે જ્યાં ઇન્દ્ર પણ નાનો લાગે એવી સ્થિતિ આવે છે કે કરોડોપતિ પણ આપણને એમ લાગે કે આ ભિખારી છે. જો આનંદ સંત ફકીર કરે वो आनंद नहीं अमीरी में, चाहे छाव मिले या धूप मिले, खोप नहीं जागीरी में, जो आनंद संत फकीर करे. રાજા મહારાજાઓ પગમાં પડી જાય છે. પરીક્ષિત જેવા સુખદેવજીના પગમાં પડી જાય ને. ભરથોરી દિલીપ વિશ્વાકુ ફકીરતા તે બધા આવડા અશોક તો મોટો રાજા. સિદ્ધાર્થના બુદ્ધ ભગવાન બન્યા સિદ્ધાર્થ, અને એના અનુયાયી બન્યા. એ તો તમને આપણે રાષ્ટ્રધ્વજમાં નથી આવતું ચક્કર, અને નોટમાં અશોક ચક્ર એનું નામનું છે. અને બુદ્ધ ભગવાનના અનુયાયી બન્યા. અફઘાનિસ્તાન, ચીન, આપણા ભારતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો હતો અશોકે. આવા સમ્રાટો પગમાં પડી જાય છે. અને આપણને એમ લાગે કે હું સમ્રાટ છું ને આ બધા ભિખારી છે, એવી એક દશા આવે છે. પણ કરો તો ખબર પડે. થોડુંક હલાવો, થોડા આગળ જઈ તો આ વસ્તુ આવે. દેજો મા બાપ, દેજો મા બાપ, શું કહેવાય, હિન્દીઓની ભીખ માગતા હોય, હાથમાં એલ્યુમિનિયમના કટોરા લઈને ભિખારી વેળા કરે, એને ભક્તિ થાય. એટલે સમ્રાટ હોય તો ભિખારી હોય છે. પાછું જુઓ તમને કહું, એક દૃષ્ટાંત આપું તો જેટલું રાજુભાઈ 11 નથી પાછું ને ઓલો ભીખો છે. તો હા, આમાં બધું યાદ બહુ આવે છે, પણ હવે લાંબુ કરશું તો એક આખું દૃષ્ટાંત આવે બહુ લાંબુ. કહી દઉં, હું સપાટીને લઈ લઉં. એક ફકીર હતા. ફકીર આવ્યા અને બાદશાહો ભેળા થયેલા.
રાજ ચર્ચા ચાલે. એમાં ફકીર આવીને કહ્યું, "ગઈ મારે અંદર જવું છે કે બાદશાહને મળવું છે." કે ફકીર સાહેબ, બાદશાહ અત્યારે રાજ ચર્ચા ચાલે છે અને તમે જતા રહો. કે નહીં, તેરા બાદશાહ મેરા ગુલામ હે કે. બોલો કે બાદશાહ તારો ગુલામ. ફકીર આવું બોલો, પહેરવા કપડાય નહીં, પગમાં જોડાય નહીં. તેરા બાદશાહ મેરા ગુલામ હે કે. જા બોલ. બોલે કે જો બાપજી 100 રૂપિયા આપું. ફકીર જતા રહો અને માથું ઉડી જશે. બાદશાહને ખબર પડશે તો કાપી નાખશે કે. નહીં, તેરા બાદશાહ મેરા ગુલામ કા ગુલામ હે કે. બોલો ગુલામનો ગુલામ કીધો એટલે વિચારમાં પડી ગયું. પછી આને કહેવાય લઈ જ જવા દે ને કહેવા જ દે બાદશાહ સાહેબને, એટલે ખબર પડશે. પછી જઈને વાત કરી. फकीर ऊभा रखा बाहर. बादशाह साहब एक फ़कीर आया है और अंदर आने की इजाज़त मांगता है और आपको बोलता है कि तेरा बादशाह मेरा गुलाम का गुलाम है. वो પછી રાજબીજ જે હોય થોડું ઊંચો હોય ને એ વિચાર કરે. બોલે રકાઈ ગરમ થઈ જાય, ચા ઠરી જાય. બહારવાળા હોય બહુ પેલી કરે. આપણે કંઈક સાહેબને મળવું છે ન જવા નહીં, આપણા ગયા ઘડે સમજી જાય ને. સૂર્યના ગરમ થાય એટલે રેતી થઈ જાય. પછી રાજા તો ફોન કર્યું હોય તો કંઈક હોય ને આપણે. પછી રાજબીજ સમજી જાય. પછી કે આ જે મને ગુલામનો ગુલામ કે જેવો તેવો નહીં હોય. જાઓ ફકીર, અરે ભાઈ જાઓ, ઇજાજત આવવાની. આવું તો પાસે બેહાય રહે. ફકીર પછી સત્સંગ કર્યો થોડો. अगर है शौक मिलने का तो हरदम रो लगाता जा, नमर भूखा न जा मस्जिद, वजू का तोड़ दे पूजा, शराबे शौक पीतो जा. એ ઉર્દુ ભાષામાં સત્સંગ કર્યો. એમાં પછી સમજણ નહીં પડે. અગર હે શોખ મિલને કા, તો તારે જો મળવું હોય ખુદાને, અગર હે શોખ મિલને કા તો હરદમ લો લગાતા જા. લો એટલે પેલી દીવાની બત્તી જે હલે નહીં એમ. તુહી અલ્લાહ અલ્લાહ, અલ્લાહ તાલા, ખુદા, રહેમ કર. હે હરી એમ. પરમાત્મા, હે પ્રભુ તુહી એમ. અગર હે શોખ મિલને કા તો હરદમ લો લગાતા જા. ન રખ રોજા, નમર ભૂખા. રોજા રાખવાની કોઈ જરૂર નથી, ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. ન જા મસ્જિદ, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. બધે ખુદા છે, બધે તું લો લગાડી દે કે. નરખ રોજા, નમર ભૂખા, ન જા મસ્જિદ, વજુ કા તોડ દે પૂજા. વજુ એટલે પાણીનું આમ કરે ને ઓલું, એ કોઈ જરૂર નથી એમ. અને ગીતાના જેમ આપણે છે એવી રીતે બોલ્યા. પછી કે બસ અચ્છા બાદશાહ મેં ચલતા હું, જઉં છું. પછી એવું કે ફકીર સાહેબ આપે મને ગુલામનો ગુલામ કેમ કીધો? તો કે તું મન કા ગુલામ હે કે નહીં? મનનો ગુલામ કોણ ના હોય કો? સમજી છે ને, બધાય મનના ગુલામ હોય. અત્યારે આપણે બેઠા છે ને, જો કોઈક બીડીને તલપ આવે, કોકને પીતો હોય, બીડી હેઠળ લઈ જાય. આટલું દીઠું 5.5 મણની કાયા ઉપાડી જાય. તો એ નોકર નહીં એનો. તો કે તું મન કા ગુલામ હે કે નહીં? તો કે હા, મનનો ગુલામ તો હું છું. તો કે મન મેરા ગુલામ હે. તો હુआ કે નહીં ગુલામ કા ગુલામ? એ ગુલામી નહીં રાખવાની યાર, ફકીરી આવી જોઈએ. બીજો ભીખ માગે આંધળા હાથમાં પેલા એલ્યુમિનિયમના કટોરા લઈ ઇન્દ્રિયોની ભીખ માગે. કારણ હું વાતું કરે છે, જે કરતા હોય તો હરિનામ લે ને. મારી વાતું કરે, ભૂલ્યું આમ કરે. બધી જ ઇન્દ્રિયોના ગુલામ માણસ બન્યો. એ ભિખારી કહેવાય. ઇન્દ્ર જેવો ભિખારી અહીંયા આવ્યો હતો, ગૌતમ ઋષિના ઘરમાં ગીર્યું. એટલો મોટો પોસ મંગી કરે, ઇન્દ્ર બને. એવી વ્યક્તિ અહલ્યા રૂપાળા હતા, ગૌતમ ઋષિના ઘરમાં ગીર્યું. ભિખારીની તરફ બીજું હું, જેના હાથમાંથી આ કટોરા પડી જાય અને દાતાર જે બની જાય,
આમાં પ્રવેશ કરી શકે. એ મોજ આવે છે યાર આની અંદર. એટલે આના બધું તૈયારી કરી દયા ભગત. અને પછી તો કંકોત્રા લખાતા, રસોઈ ચાલુ થઈ ગઈ, માલ આવી ગયો, કાળી રોટી ધોળી દાળ બધું બની ગયું. કાળી રોટી ધોળી દાળમાં આમ જોશો એ કહી દઉં તમને પાછા કે યાર કાળી રોટી ધોળી દાળ શું એ દૂધપાક એટલે ધોળી દાળ, દૂધપાક અને માલપુઆ જે આવે ને ઘીમાં તળવાના એ બધું બનાવેલું, પતરવેલિયા, ભજીયા ને રસોઈ બધી બનાવી. સાધુ સંતો આવી ગયા ને જમાડ્યા ને બધા વિદાય આપી, સાંભળ્યું ને કવર બનાવીને જે આપવા છે આપ્યા છે એ બધું આપ્યું. બધું પતી ગયું, બધા જતા રહ્યા, આનંદ થઈ ગયો. એ દેહળ ભગતે કે કર્યું દેહળ ભગતે જબર કામ કર્યું છે, કશું નહીં, દાડિયું કરે ને આને આવું કર્યું. એ ચારે બાજુ સુગંધ ફેલાવવા માંડી. પછી ખરા માણાના અંતરના પૂમડા નાખ્યા સુગંધી આવે. પછી ખબર પડે કે આને હીણો નાખેલો છે, આને જાસૂદ નાખેલું છે, આને મોગરો, ગુલાબ, બકુલ, આના સુગંધી એની આવે છે. હું સુગંધી આવે છે, દેવતાઓ સુધી પહોંચે સુગંધી. પછી બધું પતી ગયું એટલે પાનાસનના ઘરે ગયો. એટલે પૈસા બધા આવેલા તે છોડાવા, હાર છોડાવા જ્યાં પછી પાનાચંદ લ્યો આ પૈસા ને હાર પાછો આપો. બે ચાર પછી આગેવાનો જ્યાં પંચાયત ત્યાં હોય ને સારા માણસો, પંચાયત ત્યાં ઘણી પ્રકારનો સફા ચટઈ કરી નાખે એવા હોય ઘણી જાતના હોય. એ જીયાન બધા કે લાવો હાર, કે ઓલા શેઠ પટારો ઉઘાડીને હાર કાઢવા હાથ કાઢ્યો મેં બોલ્યો નીકળ્યો અસલ નીકળ્યો એવો જ હો, જેના નીકળ્યો તો એવો જ ને. એ ફટાક લઈને માર્યું ને પાનાચંદના ગાલ ઉપર, આમ પછી જતો રહ્યો. ઓલા બધા જતો કે આ શું કર્યું, આ કંઈ સમજણ ન પડી. પછી દેહા ભગતે વાત કરી કે આ કુટલે મને આવું કર્યું હતું, પહેલાં મેં કંકોત્રા લખી નાખ્યા, બધું આવું કર્યું ને મને મારની ના પાડી તેમ. પછી બધા ઠપકો આપ્યો કે આવું કરાય કે ભલામાં, પણ કે હવે મારે પૈસા નથી લેવા. આ તો સારું થયું કે કઈડ્યા નહીં તમારા પગમાં ના, કે કઈડ્યો તો પતિદાત ને કે લાફો માર્યો અહીં ફેણ મારીને જતા રહ્યા. મારે કે પૈસા નથી લેવા, ઉપરના પૈસા હું બધા ભરી દઉં છું, અને હવે કોઈ દિવસ તમારે જે કરવું એના પૈસા નહીં લઉં, અને કાયમ આવું કરીશ. એટલે ભક્તિમાં થોડીક ચડ ઉતર, થોડુંક મુસીબત થોડીક આવે ખરી, પણ જો માણસ સજાગ રહે અને ડરે નહીં, મેરું રહે ડગે જેના મનડા ડગે નહીં, અને ગમે કર્યા કરે, અને કશું ન કરવું હોય તો ભાવ હારા રાખવા. કંઈ ન કરવું હોય તો ભાવ હારા રાખવામાં ક્યાં પૈસા દેવા પડે છે? આખો દાડો મજાના હારા ભાવે મારે તો ધુમાડા બંધ આખું ગાંભોય જમાડવું છે, ભલે ને પછી મેળ ન પડે, પણ એવો ભાવ કરવામાં વાંધો શું કે આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે, ગામમાં તારે મેળ પડે તારે સારા ભાવ કરવા લ્યો રોજ. એ આવી રીતે નિશાળ બનાવી છે ને બાળ મંદિરો બનાવવા છે ને એવા સારા ભાવ કરવામાં શું વાંધો? એ તો મફત થાય કે નહીં? પણ ભાવ બગડેલા ન રાખ, બગાડવાનું. ભક્તિ કરવી હોય, ભગવાનમાં જવું હોય, માણા બનવું હોય પરિવાર, અને જો ઓલામાં જવું હોય તો કોઈ રોકે જ નહીં, એમાં તો સીધા લઈ જ જશે. પછી આપણા જ છોકરા મારવા આવે, હા ખાતો નથી કે આખા દાડો આખા મારી કરે છે, પછી ઠપકારે
કામ કામ એક દ્રષ્ટાંત કરીને પછી બંધ રાખીએ. એક બેન હતા, તે શ્રાદ્ધ હતું, તે દૂધપાક બનાવ્યો. પહેલાં તો મકાન એવા હતા ને બધા જર્જરિત મકાનના રસોડા બાગ ને દીવાન નળિયા ઢાંકેલા હોય ને એવું બધું પહેલાં નહોતું. બહાર રસોડું ને એમાં દૂધપાક બનાવે. એમાં એ બેન જે હતા એ પિસ્તા ચારોળી બદામ ને એવું લેવાય, પછી ખાંડીને એમાં નાખવું. એમાં સામે કૂતરી બેઠેલી, આમ બળદ બાંધેલો, એટલે નાગ જે હતો ને ઉપર નાગ આવ્યો, લાળ પડી દૂધપાકમાં પેલા નાગની, તો કૂતરી ફાળી હતી. એ કૂતરી આવીને માથું મારીને તપેલું ઢોળી નાખ્યું. ઓલા બેન તરફ બહાર આવ્યા ને આને ભાળ્યું કે આને તપેલું ઢોળી નાખ્યું. પરોણો લઈ અને એક જ દીધો તે કેડ ભાગી નાખી. તે કાઉ 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 કરતાં કરતી ઓલા બળદ પાસે જઈ. તો બળદ બોલ્યું કે શું થયું તમને? કે તમારી વહુએ કે પરોણો માર્યો, મારી કેડ ભાગી નાખી. તો કે કેમ? તો કે તમારું શ્રાદ્ધ હતું એ હું કે એ કહેશે પિસ્તાન ચારોળી બદામને એવું લેવા જઈ, એમાં હું ભાળી જઈ કે સાપની લાળ પડી, તે કે છોકરા બધા મરી જશે ને બધા મરી જશે. મેં માથું મારીને ઢોળી નાખ્યું. એમાં કે મારી કેળ ભાગી નાખી તમારી વહુ. ઓલો બળદ થયો એનો ઘરવાળો જે હતો ને બળદ થયો કે મને આજ હરાજ મારું છે પણ સવારનો પૂરો જ નથી નાખ્યો. 11 વાગ્યા. આવી દિશા થાય છે આપણાને આપણા મારે. કારણ કે આંગણામાં જ બેઠા હોય, કૂતરી થયેલા, એમના હાવ જે હતા ને એ કૂતરી થયેલા, ઓલો બળદ થયેલો એ પછી મારે. પછી આપણે પછી ઘણું આપણને એમ થાય કે એટલે મારશું ને, આ બધું મારું બનાવેલું છે અને આ બધું મેં કરેલું છે, મારા આશરે તમે બધા રહો છો, પણ ફરી જ ગયું એટલે કોઈ જવા દે? અવતાર ફેર થઈ જાય પછી કોઈ કરવા દે? હા, તો આપણને આપણે રખડતા હોય ધ્યાન રાખવું, અને આપણે રખડવાનું ન થાય એ આપણે ધ્યાન રાખવાનું. બીજી વાર માણસનો અવતાર મળે અને ભક્તિ ભગવાનની થાય અને પ્રવેશ પરમાત્મામાં આધાર માનવતા આવે, માણસ આપણે બનીએ પછી ભક્તિ થાય ભગવાનની. તો કરી લે ભાવથી ભક્તિ, કર્યા છે કંઈ તરી જશે, અવસ્થા ધ્રુવની નાની નથી એ વાત કંઈ છાની, કર્યા વશ કૃષ્ણ કાનાને, કર્યા છે કંઈ કરી જશે. તો માણસે સારા ભાવ આગળ લાંબુ ન બને તો એની અંદર લાંબુ થઈ શકે તો બહુ મોજ આવશે. મારી પાસે 10-10 કરોડના માલિક રોતા હતા, રોવે છે અત્યારે. 10 કરોડનો માલિક, 10 કરોડમાં તો વીચી ફેક્ટરી, એને બીજું છે કેટલું જાય. હું આમ બેઠેલો, મારો આસન છે ને આને એવડે આવી બેઠેલા રોવે. એ શેઠ રોશો નહીં, આવું બધું થયા કરે ને કશું તમતા નહીં થાય. ધીરે જતા રહો, કોઈ ભગવાન સારું કરશે. શેર ટેક્સનો દરોડો પીડ્યો, શેર ટેક્સનો, પછી ઇન્કમ ટેક્સનો, શેર ટેક્સનો આવે ને ઇન્કમ ટેક્સનું એ બધું આવેલું. હું મોટો કે મોટો? શેઠ મોટા કે હું મોટો? ને આશરો આપ્યો પછી કીધું તું તાર રોજ નહીં, તમે રોશો નહીં, તમ તાર નામ નહીં આપવું. પછી જતા રહીએ. ભગવાને સારું કર્યું. શર્ટ ઇન્કમ ટેક્સવાળા એ બધા સાહેબો જતા રહ્યા. વળી પાછું પછી તો ફેક્ટરી વેચે છે, પણ મતલબ કે આવું ભક્તિ હોય તો સુખ ને શાંતિ રિયાજ કરે. એવું કરવું જોઈએ. જે બને પ્રભુનું નામ, પરમાત્માનું જે તમને આપણને જે પ્રિય લાગે, તમે હું બધા આપણને જે પ્રિય લાગે પ્રભુનું નામ સ્મરણ. અને આવો પવિત્ર શ્રાવણ માસ કંઈક ધાર્મિક જીવન જીવતા શીખવું જોઈએ, કંઈક સારું કરવું જોઈએ, સારા વિચારો કરવું જોઈએ. સદગુરુ ભગવાન જય. વિદ્યાર્થી હવે થોડા મારે દર્શન બતાવવાનું છે.